સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચૈત્રવદ બારસ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ દેહ વિલય દિવસ. પૂજ્ય શ્રી અંબાલાલ ખંભાતવાળા પરમ કૃપાળુદેવના ગણધર તુલ્ય હતા. બોધામૃત 3 પત્રાંક 820. પત્રાંક 709 પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી અંબાલાલભાઈ વિશે કહે છે કે તેઓની ગણધર તુલ્ય શક્તિ હતી અને મુનિવરોને પણ માર્ગદર્શક નીવડે તેવી તેમની લઘુતા, હિત શિક્ષા અને વિચારણા લક્ષમાં લેવા યોગ્ય છે. એ મુજબ બ્રહ્મચારીજી જૈન સાધુઓને સમજ આપે છે. મુમુક્ષતા કોને કહીએ અને જ્ઞાનીને ઓળખવા કેવી પાત્રતા હોવી જોઈએ તેની ઝાંખી પૂજ્ય શ્રી અંબાલાલભાઈની દશા કરાવે છે. અંબાલાલભાઈની જીવનચર્યા વાંચતા, વિચારતા અને ફરી ફરી સમજતા શરણ અને આશ્રય કોને કહેવાય તે સમજાય. જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનીને ઓળખનારને ઓળખવા જોઈએ. આમ કરતા પાત્રતા પ્રમાણે આગળ જતા પરમ પદનું ઓળખાણ પણ થાય. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહીં વાર. પૂર્વના સંસ્કાર વગર અનાયાસે જ્ઞાનીની ઓળખાણ થતી નથી. પૂર્વ પુણ્ય ઉદયથી મળ્યો સદગુરુ યોગ. તથારૂપ એટલે યથાર્થ, આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ છે અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. વચનામૃત 777. પરમ કૃપાળુનું મળવું અંબાલાલભાઈને આ ભવે કયા સંજોગોમાં થયું. ગયા હતા તો અમદાવાદ લગ્ન પ્રસંગે, પણ જેઠાભાઈનો મેળાપ થયો અને લગ્નના વરઘોડામાં જવા બાબત વાત થઈ અને ક્યાં પ્રતિબંધ કરવું. પૂજ્ય શ્રી જેઠાભાઈના આ શબ્દો જાણે વીજળીના કરંટ જેમ અંબાલાલભાઈને છેક અંતરના ઊંડાણમાં સ્પર્શી ગયા. આ શું કહો છો? જેઠાભાઈએ કૃપાળુદેવના પત્રો વંચાવ્યા. પત્રોથી જ ઓળખાણ થઈ ચૂકી કે આ લખનાર પુરુષ જ્ઞાની હોવા જોઈએ. સરનામું મેળવી લઈ અંબાલાલભાઈ કૃપાળુદેવને પત્રો ઉપર પત્રો લખે છે. જવાબ ન મળતા તાર કરે છે અને ભક્તિના બળે સત્સંગને ખેંચી લાવ્યા. પરમ કૃપાળુદેવને પત્રો તો લખવા પડ્યા. સ્વયં 1946માં દિવાળીના દિવસોમાં ઉદયને યોગે પરમ કૃપાળુદેવ ખંભાત ક્ષેત્રે સૌ પ્રથમ નિવૃત્તિ અર્થે પધાર્યા. આજ્ઞા પાલનના ભાવ અને તૈયારી કેવી. મુંબઈમાં દરિયા કિનારે ચાલતા ચાલતા વાતચીત દરમિયાન અંબાલાલભાઈને પાણીની ઊંડાઈ વિશે કૃપાળુદેવે પૂછ્યું અને અંબાલાલભાઈ કપડાં ઉતારી પાણીની ઊંડાઈ માપવા અંદર ઉતરી જવા લાગ્યા. એવો નિશ્ચય અંબાલાલભાઈને સત્પુરુષમાં હતો. આજ આજ્ઞારુચિ સંકિત, મને આજ્ઞા મળી, અહો ભાગ્ય મારા. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પરમ કૃપાળુદેવ પર લખેલા પત્રના સંબોધનમાં જ પરબ્રહ્મ, સર્વજ્ઞ, પરમાત્મા, સજાત્મ સ્વરૂપ સ્વામી જગતગુરુ પરમાત્મા, સદગુરુ ભગવાન એ મુજબ લખતા. સંબોધનમાં વર્તમાન મહાવીરશ્રી એમ લખે અને પત્ર પૂરો થતા તમારા ચરમ શરીરની આરોગ્યતા વાંચું છું એમ લખે. ભાવ ઉલ્લસિત થાય અને લેખિતનમાં પોતાને અલ્પ બુદ્ધિ, અલ્પજ્ઞ, અધમાધમ, દિન છોરું એ મુજબ લખે. હું કંઈ નહીં અને તમો સર્વજ્ઞ પૂર્ણ પુરુષ. રોડા હો રહો બાટકા તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. સમાજના અગ્રગણ્ય, સાધન સંપન્ન અને શ્રીમંત અને ધીમંત વ્યક્તિ વિશેષ ધર્મ વિષયક બાબતે પણ વિચક્ષણ અને અભ્યાસી એવા કે જૈન ધર્મની પાઠશાળા પણ ચલાવતા. મોસાળમાં શ્રી લાલચંદભાઈ વખતચંદ વકીલને દત્તક ગયા એટલે બેવડી સંપત્તિના ધણી બન્યા. દુઃખગર્ભિત વૈરાગ્ય કે મોહગર્ભિત વૈરાગ્યને લઈને તેઓ કંઈ કૃપાળુદેવને વળગ્યા નહોતા. પણ મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી જાય એ રીતે શરણ અને આશ્રય બળવાન આદર્યો જે છેક સુધી ટકી રહ્યો. ચરણ શરણ ધીરજ છેક મરણ સુધીની હતી અને તે હોય તો ઉત્કૃષ્ટ સમાધિ મરણ સાધે એ સહજ સમજાય એમ છે. પરમ કૃપાળુદેવ દિશાએથી પાછા ફરે
અંબાલાલભાઈ હાથ પગ ધોઈ રૂમાલથી લૂછી. આત્મજ્ઞાનીની વૈયાવતનું પુણ્યાનુબંધી પુણ્ય જે અંબાલાલભાઈ કમાયા તેવા દાખલા કથાનકમાં બહુ શોધતા માંડ માંડ મળે. પરમ કૃપાળુદેવ ચરોતરમાં નિવૃત્તિ રસે પધારે ત્યારે રહેવા કરવાની, સુવા બેસવાની, મુસાફરીની, તેઓને લાવવા લઈ જવાની અને પરમ કૃપાળુની જમવા કરવાની તો ખરી જ, કૃપાળુની રસોઈ પણ પોતે જ બનાવે, સાથે આગંતુક મુમુક્ષુઓની પણ વ્યવસ્થા પોતે જ કરતા. ચરોતરના અને બીજા મળી 11 સ્થળોએ જેવા કે કાવીઠા, વડવા, રાળજ, ખેડા, ઉત્તરસંડા, વસો, વઢવાણ, અમદાવાદ, નડિયાદ, હડમતાલા અને છેક ધરમપુર ક્ષેત્રે અંબાલાલભાઈએ કૃપાળુદેવની માટે રસોઈ ભક્તિભાવથી બનાવેલ છે. આ કામો સાથે પરમ કૃપાળુનો બોધ પણ એક ધ્યાનથી સ્મરણ કરે, ઝીલે. બોધ તો વરસે છે ઝવેર શેઠને માળે અને પોતે તો બાજુના ફળિયાના મેળે રસોઈ કરતા કરતા ઉપયોગ બોધ શ્રવણમાં રાખે. અને તે કેવો સ્વયં કૃપાળુદેવે પ્રકાશેલ કે અંબાલાલભાઈને ત્યાગ અને વૈરાગ્યને લઈને લબ્ધિ પ્રગટી છે તે એવી કે અમો 4-5 દિવસ પહેલા જે બોધમાં કહ્યું હોય તે અક્ષરશ લખી લાવે છે. આ લખાણ તે જ વચનામૃતના છેવાડે ઉપદેશ છાયા રૂપે અલંકૃત થયું. પરમ કૃપાળુની દ્રષ્ટિ તળે તે પણ પાછું નીકળી ચૂક્યું છે. દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. કેમ? ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી પ્રભુ પાસે બેઠ્યાની ભાગ્ય જો. શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી. અવારનવાર મુનિ શ્રી પ્રભુજી સાથે અંબાલાલભાઈને સત્સંગ અને પત્ર દ્વારા ધર્મચર્ચા પણ થાય. ભાઈ શ્રી પોપટલાલભાઈને 20 દોરાના અર્થ રૂબરૂમાં સમજાવ્યા અને અનંતાનુમતિ કશાયનું સ્વરૂપ સમજાવતા એવા 2 પત્રો પાઠવ્યા. તેઓનો ત્રિભુવનભાઈ, છોટાભાઈ, કિલાભાઈ, નગીનભાઈ, મુનિશ્રી પ્રભુશ્રીજી, દેવકિરણજી વગેરે સર્વસંગ પરિત્યાગી સાધુઓ, ખંભાતના કૃષ્ણદાસ, ધારશીભાઈ, બનસુખ દેવશી અને બીજા કેટલાય મુમુક્ષો પર અતુલ્ય ઉપકાર છે. પરમ કૃપાળુદેવ કહે છે, તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈ અંશ જણાવ્યો નથી. મુંબઈ, ભરૂચ, વઢવાણ, અમદાવાદ, મોરબી, ધરમપુર વગેરે સ્થળોએ અંબાલાલભાઈ વ્યવહારિક કામે જાય તો પણ સમય ફાળવી સત્સંગ અને સેવા અર્થે કૃપાળુદેવ પાસે પહોંચી જ જાય. વ્યવહારિક કામ તો પરમ કૃપાળુદેવ મળ્યા પછી તદ્દન ઓછું જ કર્યું. પ્રવૃત્તિ સંકોચી લીધી. લગભગ બધો વ્યવહાર મુનિમ સંભાળે અને 12 મહિનાનું કામ 1 મહિના જેટલું સંકોચી લીધેલ હતું. કેવો આશ્રય અને કેવી ભક્તિ! કાવીઠા એકવાર અંબાલાલભાઈએ દૂધપાક બનાવ્યો. હોંશે હોંશે અને એક ભાવ ઉગ્યો કે આ સરસ દૂધપાક બન્યો છે અને અંતર્યામીથી શું અજાણ હોય. કૃપાળુદેવ જાણી ગયા અને દરરોજ આજ્ઞા મળ્યા પછી જ જમવા બેસનાર અંબાલાલભાઈને તે દિવસે જમવાની આજ્ઞા આપતા જ નથી. 1 કલાક, 2 કલાક, અઢી કલાક વીતી ગયા. સૌભાગભાઈ અને અન્ય મુમુક્ષુઓ કૃપાળુદેવને વિનંતી કરે છે કે આ અંબાલાલ હજુ ભૂખ્યો છે, આજ્ઞા કરો એટલે જમવાનું પતાવે. કૃપાળુદેવ કહે છે એને સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. પછી કહે હવે બાકીના દિવસો દરમિયાન મિષ્ટાન તો નહીં જ, શાક પણ વાપરવાનું નહીં. અને અંબાલાલભાઈએ આ આજ્ઞા માન્ય કરી. આ આજ્ઞાકીત પણ નડિયાદ મુકામે સાંજે આસોદ એકમ સંવત 1952 ગુરુવારના ઐતિહાસિક દિવસે કૃપાળુદેવ બોલ્યા, અંબાલાલ ફાનસ ધરો, અને 1.5 કલાક દેવીની જેમ ફાનસ હાથમાં ધરી રાખ્યું. સમીપ રહી એક અંબાલાલે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એકમે સિદ્ધિજીને. ઉત્તરસંડામાં એક વિચાર માત્ર મનમાં ઉગ્યો કે હું ન હોત તો આ ગાદલા, ઓઢવાનું, પાથરવાનું, વાસણ, રસોઈ અને સીધું સામાન વગેરેની વ્યવસ્થા કોણ કરત? અને આ અંતર્યામી મનઃપર્યોગ જ્ઞાનના ધણી જાણી ગયા. કહે છે, અંબાલાલ ગાદલા ઉઠાવો અને આજ્ઞા ગુરુનામ અવિચારણીય. અંબાલાલભાઈ ગાડું ભરી સામાન લઈ નડિયાદ જવા નીકળ્યા. નીકળતા પરમ કૃપાળુની સેવા બરદાસ્ત, ઓઢવું, પાથરવું વગેરેની વ્યવસ્થા
તે અંગેની ભલામણ મોતીલાલ ભાવસારને કરતા ગયા અને નડિયાદથી પણ સલાહ સૂચન કર્યા કરે. છેવટે એકંદરે 15 દિવસનો વિરહ વેદ્યા બાદ આજ્ઞા મળી કે નડિયાદ સેવામાં હાજર થઈ ચૂક્યા. સર્વ મુમુક્ષુઓ પરના પત્રો ભેગા કરી ગ્રંથસ્થ કરવાનું કામ ખંતથી કર્યા કરે. પત્રોની પ્રતો કરે અને કૃપાલુની આજ્ઞા મુજબ જે તે મુમુક્ષુઓને પત્ર કે ચિત્રપટ પાઠવે. પરમ કૃપાલુની આજ્ઞા મુજબ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાનો અને મુંદાસ વગેરે મુમુક્ષુને પણ સંસ્કૃત અભ્યાસમાં વ્યસ્ત રાખવાની જવાબદારી પોતાને શીરે. પોતે સંસ્કૃત શીખી અનુષ્ટુપ છંદમાં એક શ્લોક કૃપાલુને ચરણે તરે છે. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્રમ મહુમંદે તત્વલોચનદાયકમ. આજ્ઞા મુજબ આનંદગંજ 24 મુખપાઠ કરી અને સ્તવનના અર્થો કરવાનું શરૂ કર્યું. અંબાલાલ તૈયાર રહેજો, અમુક ગમે ત્યારે સંસાર છોડી ચાલી નીકળી પડીએ તેમ છે. કૃપાલદેવ: આ સેવક તૈયાર જ છે. અંબાલાલભાઈ જાણે એવર રેડી હતા જ. પોતાના બનેવી મધ્ય યુવા વયના ખુશાલદાસ મરણ પથારીએ છે. તે ખુશાલદાસના સમાધિ મરણ માટે બોધ પાઠવવા અરજ કરતા પ્રત્યુત્તર રૂપે પરમ કૃપાલદેવ સમાધિ મરણના મંત્ર સમાન વચનામૃત 692 પાઠવે છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર મળ્યો છે. તે પરમ કૃપાલદેવ આ પત્ર મોકલે છે, જે આજે પણ સમાધિ મરણની તૈયારી રૂપે હજારો મુમુક્ષુઓ નિત્યક્રમ રૂપે મનન કરે છે. સૌભાગભાઈનું સમાધિ મરણ નિહાળવાની અને અંતિમ વેળાએ તેઓનો સત્સંગ સમાગમ કરવાની કૃપાલદેવની આજ્ઞા મળતા અંબાલાલભાઈ સાયલા પણ પહોંચી ગયા. અંબાલાલ શિષ્ય હવે પરખ કરવા જેવું નથી. તમે એને બોધ બીજ આપ્યું જ હશે, અને ન આપ્યું હોય તો જો તમે કહો તો આ વખતના સમાગમમાં હું આપું. પૂજ્ય શ્રી સૌભાગભાઈનો પરમ કૃપાલદેવ પ્રત્યે પત્ર. શ્રી સુબોધક પુસ્તક શાળા માટે પુસ્તક ખરીદવાનું અને શાળાના હિસાબ તપાસવાનું કામ પોતા ઉપર જ. શાળાનું મૂળ મકાન ઉતાવળે ભાડે રાખવા અંબાલાલભાઈને આજ્ઞા થઈ અને થોડા જ વખતમાં સુબોધક પુસ્તક શાળાની સ્થાપના થઈ ચૂકી. ખંભાત શ્રી સુબોધક પુસ્તક શાળામાં રહેલ બંને ચિત્રપટો કૃપાલદેવ સ્વહસ્તે અંબાલાલભાઈને આપેલ. શાહિદ સંકિત અપૂર્વ આત્મજ્ઞાન તો અંબાલાલભાઈને થયું જ છે, એમ સંવત 1957 ચૈત્ર વદ ચોથના દિવસે કૃપાલદેવે શ્રીમુખે ધારજીભાઈ સમક્ષ પ્રકાશેલ હતું. પરમ કૃપાલદેવ સાથે છેવટના સમયે વઢમણ તો એક મહિનો સેવામાં હતા જ. રસોઈ પાણી પણ પોતે જ બનાવે. પણ જેમ ગૌતમ ગંઢર ભગવાન મહાવીરના કયા મુજબ આજ્ઞા શિરોમાન્ય કરી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા નીકળી પડે, તે જ મુજબ કૃપાલદેવ રાજકોટ તરફ ગયા અને આજ્ઞા મુજબ અંબાલાલભાઈ ખંભાત પાછા આવી ગયા અને કૃપાલદેવે રાજકોટ જઈ દેહ મૂકી દીધો. કૃપાલદેવના દેહ વિલય બાદ મનસુખભાઈ રવજીભાઈ સાથે મળી બધા જ પત્રો એકઠા કર્યા અને શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની પહેલી આવૃત્તિ સંવત 1961 બહાર પડી અને જગતને અણમોલ ભેટ ધરી. અંબાલાલભાઈએ ગણધર જેવું કામ કર્યું. પરમ કૃપાલદેવના દેહ વિલયની વેદના ભગવાન મહાવીરના નિર્વાણ વેળાના ગૌતમ વિલાપની ઝાંખી કરાવે તેવી વેદના અંબાલાલભાઈ પણ વેદી. પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પોતાનું હૃદય એક પત્રમાં પ્રગટ કર્યું છે. તેમાં લખે છે કે હે શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા આ પ્રભુ હતા, જેને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી રોજ સેવામાં હાજર રહેતા. તે આ વખતે ક્યાં સુખમાં નિમગ્ન થઈ ગયા કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો. એટલે રોજ પરમ કૃપાલદેવના દર્શને દેવો પણ પધારતા, જે અંબાલાલભાઈ જાણે જ છે. પરમ કૃપાલદેવના દેહ વિલય બાદ પૂજ્ય શ્રી દેવા માતા વવાણિયાથી ખંભાત શાળામાં પધારેલ. પૂજાના પાઠમાં આવ્યું કે પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ, જતન કરી અને રાખજો માતા તમ પુત્ર આધાર. આ કડી આવી કે ખંભાતના મુમુક્ષુઓ દેવા માતા તરફ વળી ભક્તિ રેલાવે છે. ત્યારે દેવા માતાની આંખમાંથી દળદળ આંસુ ફર્યા અને હવે જાણ્યું કે મારે ઘેર મારા ખોળામાં ભગવાન રમતો હતો તે મેં ઓળખ્યો નહીં. આ પ્રસંગનો આંખે દેખ્યો અહેવાલ કૃપાલદેવના પ્રત્યક્ષ સમાગમી ખંભાતના ત્રિભુવન માણેકચંદ, જેઓ દીર્ઘ આયુષી હતા, તેઓ કરતા
અને પૂજ્ય શ્રી મગન બાપાને ખંભાત, વડવા અને અગાધ ક્ષેત્રે સત્સંગ દરમિયાન એકથી વધુ વાર આ પ્રસંગ વર્ણવેલો. પૂજ્ય શ્રી અંબાલાલભાઈની અંતિમ ચર્યા. ફેણાવના છોટાલાલ કપૂરચંદને સમાધિ મરણ કરાવવા જતા પોતાને પ્લેગનો ચેપ લાગ્યો. આખો દિવસ કૃપાલદેવનું સ્મરણ મંત્રનો જાપ, શાસ્ત્રોની ગાથાઓનું રટન કર્યા જ કરે. અંબાલાલભાઈને મંત્ર સ્મરણ યાદ અપાવવા મુમુક્ષુઓ કોશિશ કરે, ખાસ કરીને ત્રિભુવનભાઈ, ત્યારે પોતે આંગળીથી ઇશારત કરતા કે તેઓને એ જ છે. વ્યવહારિક મહાત્મ્યને લઈને તેઓના પત્નીએ કુટુંબ વગેરેની અને પુત્રો નેમચંદ અને પોપટની ભલામણ કરવા કહ્યું. અંબાલાલભાઈ આત્મોપયોગ ભૂલી આ બાબતમાં રસ લે એવું બન્યું નહીં. ત્રિભુવનભાઈ મોટું પુસ્તક એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત વાંચતા હતા. તે પોતે કાન દઈ બરોબર સાંભળતા હતા. રાત્રિ દિવસ છેલ્લા 2 દિવસ દરમિયાન વેદને જોર પકડેલ એટલે શ્વાસ પણ ચડતો. જેમ છતાં 15 મિનિટને અંતરે હે પ્રભુ એમ અંબાલાલભાઈ બોલતા હતા. પોતાના આખર સમયની વાતની અગમ એંધાણી તેઓને તો મળી જ ચૂકી હતી. દેહ વિલયના 1 માસ અગાઉ તેઓએ આ ક્ષણમુહૂર્ત દેહ છૂટવાની શક્યતા બાબત વાત તેઓના પત્નીને અડધી રાત્રે કરી હતી. છેલ્લે દિવસે પણ કૃપાલદેવના વચનો સાંભળતા વેદની શાંત ભાવે વેદતા હતા. શાંત ભાવે, સ્વસ્થતાપૂર્વક, ભક્તિભાવમાં લીનતા સાથે રાત્રે 9:30 વાગે દેહ મૂક્યો. અનંત ભવના જન્મ મરણ ટળે તે મુજબ વિષ દોહરા હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, અને સજાત્મ સ્વરૂપ સ્વામીના રટણ કરતા કરતા ક્ષાયિક સંકિત્સહ માત્ર 37 વર્ષની મધ્ય યુવા વયે અંબાલાલભાઈ અપૂર્વ સમાધિ મરણ સાધ્યું. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં કહેતા, આ અવસર જાય છે, ચેતો, જાગો, લ્યો. હવે ક્યાં છે અંબાલાલભાઈ? લાવો, ક્યાં છે? એ તો નિધિ હતા. અંબાલાલભાઈ પાસેથી કૃપાલદેવ સંબંધી વાત સાંભળી મને વિશ્વાસ બેઠો કે કંઈક છે. પ્રભુશ્રીજી કહે છે, સાંભળતાની સાથે જ વાત જુદી થઈ. આ વાત સાંભળતા જ બધું ફરી ગયું. ત્યારથી ફર્યું તે ફર્યું આજની ઘડી અને કાલનો દાડો. હું તો એકલો જ નીકળી પડ્યો, સંઘ વગેરે બધાથી જુદો પડ્યો. તેઓની ભક્તિ બાબત પણ કહેતા કે મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દદિત વરાત્મજમ રાજચંદ્ર મહમ્મંદે તત્વલોચનદાયકમ. અંબાલાલભાઈ આ શ્લોકના 4 ચરણ બોલ્યા જ કરતા. તેઓની એક હાથની આંગળી 4 આંગળીના ટેરવા પર રહેતી અને આગળ ઉપર 2 શબ્દનું સ્મરણ મળ્યા પછી 2 આંગળી ઉપર ફર્યા કરતી. આમ જોયેલું. અંબાલાલભાઈની વૈરાગ્ય દશા અને આપની એટલે પ્રભુજીની સાથે આખી રાત તેમને થતી વાતો ચાલતી જોઈ મને તો ચમત્કાર લાગતો. મુનિ મોહનલાલજી, આ શક્ય કઈ રીતે બને? તો એ માત્ર એ જ કર્યું કે જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં અહીં ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય શ્રી અંબાલાલભાઈનું ઘર, તીર્થક્ષેત્ર, પરમ કુલદેવનું 8 દિવસ રોકાણ, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગ્રંથની ગૂંથણી આ જ ઘરે અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આ સ્થળે પૂજ્ય પ્રભુશ્રીજીને મળ્યો. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી. પરમ કૃપાલદેવ મુંબઈથી લગભગ 2.5 મહિના જેટલી નિવૃત્તિ લઈ સંવંત 1952માં ચરોતરમાં કાવીઠા, રાળજ, વડવા વગેરે સ્થળે પધારેલ. અંબાલાલભાઈ પડછાયાની જેમ સાથે જ હતા. સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ વગેરે પણ દર્શન સમાગમ અર્થે આવી ગયા હતા. પરમ કુલદેવ રાળજ ક્ષેત્રે પારસી શેઠ ખુરશીદજી ઇનામદારને બંગલે 10 દિવસ રહ્યા હતા. પૂજ્ય પ્રભુશ્રીજીનું ચોમાસું આ વખતે ખંભાત ક્ષેત્રે જ હતું. જંગલમાં તો નિવૃત્તિ અર્થે રોજે જ જતા, પણ ચોમાસામાં જૈન આચાર મુજબ સાધુથી વિહાર કરી એક ગામથી બીજે ગામ જવાય નહીં અને તેથી પ્રભુશ્રીજી રાળજ જઈ શકતા નહીં. ખંભાતના બધા મુમુક્ષુઓને કૃપાલદેવના દર્શન સમાગમનો લાભ મળે. પ્રભુશ્રીજી આ લાભથી વંચિત. એક દિવસ દર્શન સમાગમની આકાંક્ષાએ છેક રાળજની સીમે જઈ ઊભા રહી ગયા. ગામના એક વ્યક્તિ સાથે અંબાલાલભાઈને સંદેશો પણ મોકલાવ્યો. અંબાલાલભાઈ આવ્યા, ઠપકો આપતા બોલ્યા કે આજ્ઞા વગર અહીં સુધી કેમ આવવું થયું? આજ્ઞા મંગાવવા તો પોતે ત્યાં જ ઊભા રહ્યા છે અને છતાં તે પણ યોગ્ય ન હોય
તો પોતે પાછા ચાલ્યા જવા તૈયાર છે, એમ સરળતાથી પ્રભુશ્રીજી બોલ્યા. અંબાલાલભાઈ ગોપાલદેવની આજ્ઞા પ્રમાણે કરવાનું ઠેરવી ગોપાલદેવ પાસે ગયા અને બધી હકીકત કહી સંભળાવી. ગોપાલદેવે કહ્યું, મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય. હવે કરવું શું? પ્રભુશ્રીજીની હાલત કફોડી થઈ ગઈ. પરમ ગોપાલદેવને તો સત્સંગ અર્થે સામે ચાલી આવવા કહેવાય નહીં, અને પોતાને જૈન આચારના નિયમ તોડી ગોપાલદેવ રાળ જ આવવા નહીં જ આપે એમ ઠર્યું. પાછા જવા સિવાય કોઈ ઉપાય રહ્યો નહીં. ખીન થયેલ મુનિ રડતા રડતા પાછા ફરે છે. આખી રાત વિરહ અગ્નિમાં વ્યતીત કરે છે. બીજે જ દિવસે કૃપાળદેવે સૌભાગભાઈને અંબાલાલભાઈ અને ડુંગરશીભાઈ ગોસળિયા સાથે ખંભાત મોકલ્યા. સૌભાગભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને પ્રભુશ્રીજીને આશ્વાસન રૂપે જણાવે છે કે કૃપાળદેવ સમાગમ કરાવશે અને સાથે એકાંતમાં કહેવાનો સંદેશો પણ પાઠવ્યો છે. ઉપાશ્રયમાં જાહેરમાં આવા થઈ શકે નહીં એમ જાણી અંબાલાલભાઈને ઘેર મેળી જઈ એકાંતમાં કૃપાળદેવનો સંદેશો અને મહામંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કઈ સંભળાવ્યો અને સ્મરણ મંત્રની આજ્ઞા જણાવી કે રોજ 5 માળા કરવી. પ્રભુજીને ઘણો સંતોષ વર્ત્યો અને ટૂંક સમયમાં સમાગમ થશે આ હૈયાધારણથી વિરહની અગ્નિ શાંત થઈ. ખરેખર સમાગમ પણ થયો અને આ મંત્રનું આરાધન એવું થયું કે પત્ર વાટે લખે છે કે હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું. તે એવું કે મારા પ્રભુ ગુરુએ જે કહ્યું તે સચ છે. મને બીજા કોઈની આસ્થા આવતી જ નથી. એક પ્રભુ જ ખરા. હરિપ્રભુમાં ભિન્ન ભાવ નથી, ગુરુ પરમાત્મામાં ભિન્ન ભાવ નથી. વર્ષોમાં 1954માં પ્રભુશ્રીજીને કૃપાળદેવે જણાવ્યું કે જે કોઈ મુમુક્ષુ ભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાધન માગે તેને આ પ્રમાણે આત્મિકના સાધન બતાવવા. આમાં બતાવેલ સાધનોમાંથી એક સાધન તે આત્મરણ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય પ્રભુશ્રીજીના અનુભવ ઉદ્ગાર અને છૂટવાના કામીને બોધ. કૃપાળદેવની ભક્તિ અને સ્મરણ મંત્રની ખુલ્લેઆમ વાત પૂજ્ય પ્રભુશ્રીજીએ પૂનાના બોધથી શરૂ કરી. પર્યુષણ પૂના ક્ષેત્રે 1980. પછી તો અનેક વાર પોતાની અંતિમ સ્થિતિ સુધી આ વાત દોહરાવ્યા રાખેલ. તેઓ કહેતા કે એકને ભજ્યાથી સર્વસિદ્ધ અને વર્તમાન અરિહંત ભગવંતની પણ ભક્તિ આવી જાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. આ પદ બોલાય ત્યારે ઘણી વખત પ્રભુશ્રીજી બોલતા કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, સહજાત્મ સ્વરૂપ સદા સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો. હાથીના પગલામાં બધાના પગલાં સમાયા સમજવા. પ્રભુજી કહેતા કે કૃપાળદેવની ભક્તિ કરનારને બીજા કોઈનું ધ્યાન કરવાની જરૂર નથી. કહેતા સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર મહાચમત્કારિક મંત્ર છે. સંભાળતા, યાદ કરતા, બોલતા, વૃત્તિ તેમાં વાળતા કોટી કર્મો ખપે છે. શુભ ભાવ થાય છે. શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ સ્મરણ મંત્રમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થવાનું આ સમર્થ કારણ થાય છે. 7 વ્યસનનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ વગેરે નિયમો કડકાઈથી પાળવાથી આ મંત્રની અસર અલ્પકાળમાં વધુ જણાય છે. તેઓ જણાવતા કે અનંત કીર્તનનું કીર્તન, પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વ સ્તોત્રોનો સાર આ મંત્રમાં કૃપાળદેવ પૂર્યો છે. અત્યારે ભલે અલ્પમતી અને અનંત આવરણને લઈને ઉકલતું નથી, પણ પરમપદ સમીપ આવવાનું આ જ સાધન છે. આશાનું કેન્દ્ર છે, નોંધારાનો આધાર છે. આ જ મંત્ર સંસારથી છોડાવી સર્વોત્તમ પદમાં સ્થિતિ કરાવશે. આ એક મંત્રમાં અનંત આગમ સમય તેટલી કૃપા કૃપાળદેવે કરી છે. તેનો બને તેટલો લાભ આ ભાવમાં લૂંટમ લૂંટ લઈ લેવાનો છે. આ મંત્રમાં 14 પૂર્વનો સાર છે. આત્મા જ ભરી આપ્યો છે. આ મંત્ર જાપમાં ભૂખ્યું રહેવું, પૈસાનો ખર્ચ, મહેનત, શરીરને શ્રમ વગેરે કંઈ નહીં. કળા કુશળતાની કે વિદ્વતાની જરૂર નહીં. શ્રદ્ધાની જરૂર ફક્ત. અતિ નિર્જરતા વણદામ, ખર્ચ વગર, પૈસા રોક્યા વગર નફાનો વેપાર. સ્મરણ મંત્રની માળા પુસ્તકની પણ ગરજ સારે એમ છે. વધારે સમજવાની ઈચ્છાએ અસત્સંગમાં ફસાવા કરતાં આ સ્મરણ મંત્ર વધુ હિતકારી છે એમ પણ તેઓ કહેતા.
પાછલા દિવસોમાં અનુભવવાણી પ્રકાશતા એણે શા કામ કર્યા છે, કેવો સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર યોજી કાઢ્યો છે. પ્રભુ, તે વખતે તો કંઈ ખબર ઓળખાણ નહીં, પણ હવે સમજાય છે કે ઓહો, કેટલો ઉપકાર કર્યો છે. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી. ચામડી ઉતરાવી, તેના જોડા સીવડાવીએ તોય બદલો વળે તેમ નથી. હવે 82 વર્ષ થયા, છેવટની ભલામણ મઘાના પાણી ટાંકામાં ભરી રાખે તેમનું જણાવેલું સ્મરણ મંત્ર આ મરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું, ત્યાં સુધી હૃદયમાં ટકાવી રાખવું. વેદનીના ઉદયકાળે સંભાવે સહન કરવું અને વૃત્તિ મંત્રમાં લાવવી. સ્મરણ મંત્રમાં ચિત્ત રહે તેથી દેવ આદિ ઉચ્ચ ગતિ તથા મોક્ષ થાય છે. રાત્રે ઊંઘ ઉડી જાય કે વ્યવહારિક ઉપાધિને લઈને ઊંઘ ન આવે ત્યારે સ્મરણ મંત્ર બેવડો લાભ કરે. વ્યવહારે શાંતિ અને પરમાર્થે ધર્મ ધ્યાન. મંત્ર સ્મરણ વખતે લક્ષ કૃપાલદેવના ચિત્રપટમાં કે કૃપાલદેવના ગુણોમાં જ રાખવું. તેમની વિતરાગ મુદ્રા કે નિષ્કારણ કરુણામાં જોડવું. કેમ ભૂલું ઉપકારો હે રાજ, કેમ ભૂલું ઉપકારો, સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો હે રાજ, કેમ ભૂલું ઉપકારો. લઘુરાજ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આખી રાત રડતા હતા પ્રભુશ્રીજી. જોયું કે આ આવે છે શીઘ્રામ, કે હાશ રાળતથી ક્યાંક સંદેશો લાવ્યા છે. ધીરેકથી સૌભાગભાઈ તો એકદમ સવિજીવકરું શાસન નથી કે તમારા માટે જ આવ્યો છું હું અને કૃપાળુદેવે સંદેશો મોકલ્યો છે. હા આપો આપો જલ્દી. તો કે અહીંયા નહીં ઉભા રહો. તો ક્યાં તો આવો મારી હારે. એટલે અંબાલભાઈને ઘરે આવ્યા નીચે. હવે આપો. અહીંયા નહીં કે બધા ઉપર આવ્યા. અહીંયા પછી મંત્ર આપ્યો કે આ આપ્યો છે. ખુશ ખુશ આ હર્ષના આંસુ આવી ગયા. રડતા તો રડવાનું ચાલુ જ હતું આખી રાત. હર્ષના આંસુ થઈ ગયા. પછી કદી એમ કીધું છે કે 1-2 દિવસ પછી તમને પ્રત્યક્ષમાં દર્શન સમાગમે કરાવશે. ક્યારે? તો કે 1-2 દિવસમાં જ આવશે. પાછળ સવિજીવ કરું છે. ભાવ કેવા છે પ્રભુજી, કેટલા સરસ. બીજા સાધુને આપો ને. અમને નથી કહ્યું. અમને એટલું કહ્યું છે મોટા સાધુને આપજો, મોટા મહારાજને, એ બધી નક્કી કરશે. ત્યારે પછી એ ભાવ તો છે જ ને કે બધા પામે, બધા પામે, કોઈ પામે મુખ્ય વાત એ આ જગ્યા. એટલે નીચે તો બધું ઓડું મોટું કુટુંબ હોય ને એટલે ખબર પડી જાય કે આ ગૃહસ્થ. એટલે અત્યારે તો આપણે એમાં યંગ જનરેશન જે છે ને આપણને થોડું કંઈ ખબર હોય બધાને, એવું થાય જ નહીં. આંગળી ચીંધે લોકો મગજમાં વખતે નાત બાર મૂકે એટલે આપઘાત કરતા ખરાબ દેહાંતરણની સજા લાગે કે આને નાતને બહાર કાઢ્યો છે. લોકો લવ મેરેજ કરતા ને ત્યારે એવી રીતે જાય કે કોઈ બારીમાં ખબર ન પડે કે ઓલા ભાઈ જાય છે, શરમાય અને નાત બાર મૂકે એના કરતાં ખતરનાક. ત્યારે આ નાત બાર છે આ. એટલે આ લોકો એવી રીતે જીવ્યા છે બધા. હવે તો કાંઈ બધા ક્રિશ્ચન છે એટલે કાંઈ સવાલ જ નથી. વટથી પરણે છે ગમે એને વટથી જીવે છે ગમે એને. ત્યારે તો એટલે એવું થાય તો આ લોકો ડરે નથી, ટકી રહ્યા. અને આ જગ્યાએ મંત્ર લીધો અને આ હિંડોળો એટલે અંબાલાલભાઈ તો અહીંયા બેઠા જ હોય 100%. સૌભાગભાઈ બેઠા છે, કુપાલદેવ બેઠા હોય, પછી આવ્યા છે ને ઉપર, ત્યારનો જ છે. અને આ જ રૂમમાં મંત્ર આપ્યો ઉપર ચડીને એકાંતમાં. એટલે ઊભા થોડા આપી દીધો હોય, આમ સમજાવ્યું હોય ને. એટલે શું કરવું? તો કે તમારે 5 માળા કરવાની આની સજાત્મક પરમગુરુની. 5 કે પછી તો આખો દિવસ નિત્ય સાધુ સમાજની પાસે કરતા જ થાય. એટલે કોપાલ તો પછી કેમ મુનિ કેમ રહે? તો હજી કંઈ દેખાતું નથી. તો કે જારી રાખો, હજી દેખાશે, દેખાણું પછી. એટલે આપણને એમ થાય કે એમ ઉતાવળ 36 માળામાં કંઈ ન થઈ જાય કે હવે તો કરવું પડે. થઈ જાય 1 માળામાં પણ ઘસઘસ કરવું પડે. એટલે આ જ જગ્યા પવિત્ર જગ્યા. એટલે અહીંયા પ્રભુશ્રીજીના પગલાં પડ્યા છે, સૌભાગભાઈના પડ્યા છે. અંબાલાલભાઈનું તો ઘર જ હતું એટલે સવાલ જ નથી કંઈ. અને અંબાલાલભાઈ પરણેલા, ખાસ કાંઈ પત્ની સાથે એવો સંબંધ નહોતો કે કુપોદોને કહેવું પડ્યું. પછી બધા સસુર પક્ષના સાસુ સાસરા અંબાલાલભાઈની ફરિયાદ કરીને ગયા. કુપોદોને કહે છે કે તમારી પાછળ આ છોકરો લાગ્યો છે, અમારી દીકરીનું ધ્યાન નથી રાખતો. એ બી છેલ્લા દિવસોમાં કુપોદોને. પણ કુપોદોને ધ્યાનમાં ખબર હોય ગૌતમને કેમ બરોબર વિરહ થાય પછી પાકશે. એટલે વઢવાણ પછી 1 મહિનો તો હતા જ સેવામાં. ધંધો બંધો બધું કેશવલાલ મુનિમ સંભાળે. અંબાલાલ ખંભાત પધારો અને ઘરના માણસોનું મન જાળવો. શું થાય દશા? એમાં તે ન પાડ્યો હોત તો સારું હતું. આપણને એમને બી થાય છે તકલીફ, પછી એને એવું થતું હોય. પછી બોલાય ને પછી જાય છે થેલી લીધીને ધોતિયું નાખીને આવતું. દર્દનાક કહાની છે આ બધું. એમાંથી પછી આ બધું પામવું. આપણે તો એવી કે ખાસ કાંઈ તકલીફ જ નથી પડતી. અને પાછા કોપલ તો ખીજાય પાછા મગજમાં કે તડકાવ કરે કે
જો આ દેહમાં રહેલા આત્માનું ધ્યાન ન રહ્યું તો એને ધિક્કાર જો આ દેહમાંથી આત્માને એમ પ્રમાદમાં રહેતો. પછી એમ કુપાલ અરે ઓલા કંઈક મેં 12 મહિનાનું કામ 1 મહિનો કરી નાખ્યું છે. તો એ કુપાલ કે પ્રમાદમાં રહેશો અને આ આત્માનું ધ્યાન ન રહ્યું તો આ દેહમાં અધિષ્ઠિત આત્માને અનંતવાર ધિક્કાર જો કે એ પત્ર વાંચતા હોય ત્યારે અંબાલબેન શું શું હશે, ચક્રવો ચડે ને કે હજી મારી હાજરી જ નથી પૂરી. એ ત્યાં એમ કે પરમપદને પામશે, અહીંયા હાજરી જ નથી પૂરી હજી. અંબાલાલ ગેરહાજર એમ જ થયું ને. બહુ કડક હતા કુપલ. પ્રભુજી આમ સરળ હતા પણ બ્રહ્મચર્ય પાછું લખ્યું છે ત્રાડું કે બ્રહ્મચર્ય ત્રાડું કે બાકી આમ સરળ. કોપલ આ ચારને તો બહુ ખીજાણા છે. અંબાલ જૂઠાબેન પૂર્વ ભવના પત્ની હતા કે જે સ્ત્રી ચરિત્ર નહીં જોયું એટલે રડે છે, વિરહ છે એટલે રડે છે કે તમારા અવર્ણમાં જ બોલે છે એટલે. મારે વિચિત્ર જગતને શું છે કે ભલે ને અવર્ણમાં બોલે. મેં તમને કીધું છે કે અમારું વાકું બોલે તમે રડજો. ખોળમ માથું નાખીને રડે છે. બોલે કે માથું લઈ લે. સ્ત્રી ચરિત્ર છોડો. એ પહેલાં ભૂમાં પત્ની હતા તો બરોબર છે. આમ કહેવત છે. હા તો ત્યાર નહીં, સ્ત્રીને કપાળમાં કૂવો હોય પટ કરીને રડે. હવે તો એવું કંઈ છે ને, હવે તો રોડ આવે પણ ત્યારની વાત છે. આ બધી આર્ય સંસ્કૃતિની વાત થાય છે એટલે પછી બેસે નહીં. અત્યારે નવા જનરેશન તો ખબર જ ન પડે કંઈ. એટલે આ એવું છે બધું રડે. પાછા એમ એ પત્ર વાંચે મરણ પથારીએ હોય, માંદા હોય, ભગંદરનું ઓપરેશન કર્યું છે. લખે છે 59 તમે અમારા પર રાગ છે તો અમે તમારા પર રાગ નહીં કરીએ. કોઈ એવો પત્ર આવે તો આપણને કે તમે અમને ફોન કરશો તો અમે કંઈ ફોન કરવાના નથી, લેવાના નથી કંઈ. તમે પત્ર લખવામાં જવાબ નથી આપવાના. તો ઓલા પાછા આવે કે તમારા આવવાના બાજુ હું જમીશ જ નહીં. કેવો પ્રેમ છે આ રાગ. આ રાગ કરવાનો છે સત્પુરુષ પ્રત્યે. નાના છોકરાને લાત મારે ને માં ખીજાય પાછો એને ખોળામાં આવીને ઉભો રહી જાય. પાછો કાઢી મૂકે પાછો ખોળામાં આવી જાય. પછી માં રાખે, પછી રાખે ને ધવડાવે ને પછી ખવડાવે ને પીવડાવે ને પછી બહુ પરીક્ષા કરી કુપાલ. પણ ચારેયમાંથી કોઈને ખોટું નથી લાગ્યું. સૌભાગભાઈને તો મોઢામાંથી બોલાવડાવ્યું માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ આત્માના અનંત આગળ આ તુચ્છ છે કે કુપાલે પછી લખ્યું આ વાક્યને નમસ્કાર જ ટાંકી. અમારે એ જોતું હતું કે ખીજાય ઉપર કેમ નથી આવતો. અમને મળ્યા પછી પરાભક્તનું મૂળ પામ્યા પછી હવે આગળ કેમ નથી વધતા સૌભાગભાઈ એમ લખે. પર જીવન મુક્ત સૌભાગ્ય 165માં જ લખી નાખ્યું તોય પાછી કે ઉપર કેમ નથી વધતા 243માં. અમને મળ્યા પછી આ દશા કેમ. તમે ને અમે આમ ભરું છું તો અલૌકિક દશા કોણ વર્ત છે પછી. અમને નવાઈ લાગે છે કે પત્ર વાંચે સૌભાગ્યને કેવું થાય કે આ છોકરાનો છોકરો અવડો નાનો મન શીખવા માંડે છે એમ જ થાય ને. હા હાલો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સજાત્મ એટલે અહીંયાથી વડવા લઈ ગયા પેલા. હા વડવે પલંગ લઈ ગયા પછી આશ્રમમાં ક્યાં ઉપર પહેલે મળે ઉપર ત્રીજે ઉપર પહેલે મળે છે ને બીજે મારે આ બાજુ હા. ત્યાં જ આપણે પલંગ મૂક્યો છે. અંબાલાલભાઈ નો હા. એટલે આ ઘરનો હા, ત્યાં મૂક્યો છે. હા ત્યાં અંબાજી ગુણ લખે છે. આવું તો રૂટીન હોય. આ તો આ ઈંડોળો જ છે. હા હા ઈંડોળો તો બધા દેશમાં ઘરમાં હોય જ. બધા ગરીબ હોય કે પૈસા વાળા હોય, મોટું હોય ને ઘર એટલે હોય જ. પેલા બેન શું કહેતા હતા નીચે 300 જણ નીકળ્યા ને પછી દરવાજા બધા બંધ કરી દીધા ને. સુનીતાબેન રાજુભાઈ મધર એ અમે મોટા આપના બેન. મારાથી મોટા બેન હું નાનો. અને શું વાત કરતા હતા એ ત્રિભુવનભાઈ અને એટલે ત્રિભુવનભાઈના બધા ચોથી પેઢીના ગણો ને. આ બધા એ જ મેં કુટુંબ. પહેલા લગનભાઈ કે બહુ તકલીફ પડે છે કે અમારે એટલે લગ્નમાં જાનમાં કોઈ ન આવે એમ. કોઈ આવે નહીં આમ. અને ત્યારે ન આવે એટલે બધું એવું હતું. હવે તો એકલા જ પાણી છે પછી બધાને બોલાવે. ત્યારે બધું બહુ તકલીફ પડતું. એમ સાંભળ્યું છે કે અહીંયા આ ઘર હતું અંબાલાભાઈનું હતું. એ અંબાલાભાઈનું જ હતું આખું ઘર. એ પણ બરોબર છે. સામે હતું ઘરે તૂટી ગયું. સામેનું ઘર ખરું. હા. સામે છે. આ નીચે દેખાય છે આમાં એટલે બધું એવું હોય પાછું. અમે અહીંયા રહેલા પાછળ બધી વેકેશનમાં આવે તો અહીંયા રહેવા કરવાનું પછી આ બધું બંધ થયું.
સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ